સુરતના ઇતિહાસમાં પ્રથમવાર લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મના લોકો તેમજ વિદ્યાર્થીઓની ફ્રી કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધારે રજીસ્ટર કરાવીને લોકોએ કોમ્પ્યુટર ક્લાસનો લાભ લીધો હતો. સુરતના ઇતિહાસમાં પ્રથમવાર લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મના લોકો તેમજ વિદ્યાર્થીઓની ફ્રી કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300થી વધારે રજીસ્ટર કરાવીને લોકોએ કોમ્પ્યુટર ક્લાસનો લાભ લીધો. વિવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિ કર્યા પછી હવે લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ પોલીસ અધિકારીઓ, ટીઆરબી જવાનો તેમજ હોમગાર્ડના જવાનો માટે ફ્રી કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 દિવસોના ફ્રી કોમ્પ્યુટર કોર્સ કોઈપણ પ્રકારના ચાર્જ લીધા વગર રજીસ્ટર્ડ લોકોને શીખવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જુનેદભાઈ ઓરાવાલા તેમજ સુરત શહેરના મહાનુભાવો તેમજ શાળા તેમજ ટ્યુશન ક્લાસીસ કરાવતા શિક્ષકો અને ઝહીરભાઈ હકીમ શેરા ડિજિટલ ગ્રુપની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં કોમ્પ્યુટર ક્લાસીસમાં સાથ આપનાર IICL ઇન્સ્ટિટ્યૂટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં IICLના ધર્મેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને ધર્મેશભાઈએ લોકોને ક્લાસીસ વિશે વિસ્તારપૂર્વક માહિતી પણ આપી હતી. मेरा नाम आशी मुल्तानी है. मैं एक मेहंदी आर्टिस्ट हूँ, मॉडलिंग करती हूँ, ब्यूटिशियन भी हूँ. मुझे आज मरहूम यूसुफ लतीफ़ ओरावाला ने यहाँ पे एज अ गेस्ट बुलाया है. उन्होंने सूरत के इतिहास में पहली बार एक ऐसा काम किया है जो सभी धर्म के लिए बहुत ज़्यादा लाभदायक है. उन्होंने 15 डेज़ का कंप्यूटर क्लासेस यहाँ पे खोला है, जो कि आज के ज़माने में नहीं किया जाता है. उन्होंने इतनी अच्छी सुविधा यहाँ पे दी हुई है जो हर धर्म को लाभ उठाना चाहिए. तो इसके लिए हम यहाँ पे ज्वाइन हुए हैं और ये कार्यक्रम आज का इस रिलेटेड हुआ है. थैंक यू. મારું નામ ખાંડિયા અનિશા ફારૂક છે. હાલ હું ઓલપાડમાં MAI હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવું છું. આજે યુનુસ ઓરાવાલા ટ્રસ્ટ તરફથી જે ફ્રી કોમ્પ્યુટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એક શિક્ષક તરીકે હું એ કાર્યને ખૂબ જ બિરદાવું છું. આજે અમારા નાનકડા ઓલપાડ તાલુકામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, કારણ કે ભવિષ્યની જે માંગ છે એને ધ્યાનમાં રાખીને જે કમ્પ્યુટર ક્લાસ છે એ આજે બહુ જરૂરી થઈ ગયા છે. કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે ગમે તે હોય, કમ્પ્યુટરનું શીખવું બહુ જરૂરી છે અને સર્વ ધર્મ માટે આટલા મોટા પાયા પર વિચારવું અને બાળકોને એક પ્લેટફોર્મ પર ઊભા કરવા, જે મારા માટે તો ખૂબ જ સારી વાત કહેવાય અને આપણા સમાજ માટે પણ એ ખૂબ જ સારું ઉદાહરણ આપી શકાય. સર્વ ધર્મને ધ્યાનમાં રાખીને આજે આ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે એને દિલથી હું સ્વીકારું છું અને ભવિષ્યમાં પણ આવા કાર્યો કરતા રહે એ માટે હું દિલથી દુઆ કરું છું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.